નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પણ વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતમાં જામનગરમાં એક કેસ નોંધાયો છે। શંકાસ્પદ કેસ જામનગરમાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો જે કેસ છે તે નોંધાયો છે। વાયરસ ફરી એક વખત જ્યારે સ્વરૂપ બદલીને આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે। પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। ઝિમ્બાબ્વેથી પરત આ જે યુવક છે તે ફર્યો હતો અને ત્યારબાદ તેનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો અને ટેસ્ટ માટે તેના જે સેમ્પલ છે તે પુણે મોકલવામાં આવ્યા હતા। વિગત સાથે પરાક્રમસિંહ ઝાલા જોડાયા છે। જે પરાક્રમજી, અત્યારે કોરોના છે તે સ્વરૂપ બદલીને આવ્યો છે। નવો વેરિયન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે। જી જણાવી દો કે જામનગરમાં બોરકંડા ગામે થોડા દિવસ પહેલા અચાનક આફ્રિકાથી એક શખ્સ આવેલો હતો, જેનો અચાનક તેને કોરોનાનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અને જેને આજરોજ તેના સેમ્પલને પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું, જેનું સેમ્પલ આજ આવતા અચાનક જામનગરમાં ગુજરાતમાં પ્રથમ જામનગર શહેરમાં સોનોગ્રાફ આવી ગયો છે અને હાલમાં અચાનક જે આવી ગયો છે તે કેસમાં અચાનક જામનગરના આરોગ્ય તંત્ર અને ઓમિક્રોનની જે આવ્યો છે રોગ તેનો અટાણે જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે અને હાલમાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને આ શખ્સને જામનગરની જાજી હોસ્પિટલ રાખવામાં આવ્યો છે। જી, કયા લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેની કોઈ વિગત મળી છે ખરી? હજી 4 લોકો તેના સાથે હતા અને તે લગભગ 80 થી ઉપર જે શખ્સોને સંપર્કમાં આવ્યા હતા તે તમામ લોકોને અટાણે લેબોરેટરી લેવામાં આવ્યા છે અને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને હજી તમામના સેમ્પલો અટાણે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને વધુ વિગત 4-5 દિવસમાં તે સેમ્પલના જે રિપોર્ટ આવશે તેના ઉપર આધારિત રહેશે। જી, તો કેટલા ઝડપથી આ સંક્રમણ ફેલાય છે તેની કોઈ માહિતી ખરી? આ જેટલું આરોગ્ય ખાતાનું કહેવાનું એવો છે કે ભાઈ આ જે રોગ છે તે તાત્કાલિક ઝડપથી એકદમ વિકસે છે, પણ આનાથી કોઈ મોત નથી થતું તેવું પણ અત્યારે જાણવા મળ્યું છે। જી, તો હાલ અત્યારે વાત કરવામાં આવે તો ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે। જામનગરમાં શંકાસ્પદ કેસ આવ્યો હતો અને ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે। ઝિમ્બાબ્વેથી યુવાન પરત ફર્યો હતો અને 2 દિવસ પહેલા તેનો આ શંકાસ્પદ કેસ નોંધાયો હતો અને ત્યારબાદથી જ પુણે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને ત્યારે તેનો રિપોર્ટ છે ફરી એક વખત પોઝિટિવ આવ્યો છે। આ પહેલાં પણ ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રીમાં કર્ણાટકમાં 2 કેસ નોંધાયા હતા। 46 વર્ષીય યુવક અને 66 વર્ષીય વૃદ્ધાને પણ ઓમિક્રોન પોઝિટિવ તેઓ આવ્યા હતા અને ત્યારબાદથી જ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે। ઝિમ્બાબ્વેથી આ યુવક જે છે તે પરત ફર્યો હતો। તેના ટેસ્ટ માટેના જે સેમ્પલ છે તે પુણે ખાતે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે તેનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો। 2 દિવસ પહેલા તેનો શંકાસ્પદ કેસ પણ નોંધાયો હતો। ના સંપર્કમાં આવેલા અનેક લોકો છે કે તેમને ક્વોરન્ટાઇન કરવાની પણ ફરજ પડી હતી, ત્યારે હવે દર્દીના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેમનું પણ સેમ્પલિંગ હાથ ધરવામાં આવશે। તો ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે। કોરોના ફરી એક વખત સ્વરૂપ બદલીને જ્યારે આવ્યો છે ઓમિક્રોન વેરિયન્ટ જ્યારે આપણી સામે આવ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। 2 દિવસ પહેલાં શંકાસ્પદ રીતે મળી આવતા તેના સેમ્પલનું જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદથી જ તેની સાથે રહેલા દરેક વ્યક્તિઓ, તેના સંપર્કમાં આવેલા દર્દીના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પણ પડી હતી અને આજે જામનગરમાં જ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે। ઝિમ્બાબ્વેથી આ યુવક જે છે તે પરત ફર્યો હતો અને ત્યારબાદથી જ જે કામગીરી છે તે કરવામાં આવી હતી। આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હતું। જ્યારે કર્ણાટકમાં પ્રથમ 2 કેસ નોંધાયા અને ત્યારથી જ દેશભરનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હતું। મુખ્ય સચિવોને પણ પત્ર લખવામાં આવ્યા હતા। કેન્દ્રીય મુખ્ય સચિવ દ્વારા અને રાજ્યોના સચિવોને પત્ર લખવામાં આવ્યા હતા અને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું હતું, પરંતુ ગુજરાતમાં હવે જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આરોગ્ય તંત્ર પણ તેની સામે સજ્જ છે, કારણ કે ત્રીજી લહેરના જાણે ભણકારા વાગી રહ્યા હોય અને ગુજરાતમાં જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે એટલે આરોગ્ય તંત્ર પણ હવે સજ્જ બન્યું છે। ઝિમ્બાબ્વેથી આ યુવક જ્યારે પરત ફર્યો હતો અને શંકાસ્પદ લક્ષણો તેનામાં દેખાતા હતા એટલે તેને ટેસ્ટિંગ માટે પુણે તેના જે સેમ્પલ છે તે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ તેના સંપર્કમાં આવેલા દરેકે વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી અને આજે જ્યારે શંકાસ્પદ કેસનો જે રિપોર્ટ છે તે હવે પોઝિટિવ આવ્યો છે અને ગુજરાતમાં ઓમિક્રોનની જે એન્ટ્રી છે તે એક વખત ફરી થઈ ચૂકી છે।
તો આ નવા વેરિયન્ટને પગલે લગભગ 10 લોકો છે કે જેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો ત્યારે એમએના ડૉક્ટર ધ્રુવ અમારી સાથે જોડાયા છે. ડૉક્ટર, અત્યારે ઓમિક્રોનનો પ્રથમ જે કેસ છે તે નોંધાયો છે, ત્યારે કેવા પ્રકારના લક્ષણો અત્યારે વાત કરવામાં આવી કે કેવા પ્રકારના લક્ષણો સામે આવી રહ્યા છે? જે નવો વેરિયન્ટ છે, સૌથી પહેલા યાદ રાખીએ કે આ કોવિડ જ વાયરસ છે અને એનો ઓમિક્રોન નામનો વેરિયન્ટ છે, જે સ્ટ્રક્ચર પ્રમાણે બહુ જોખમી જણાઈ રહ્યો છે. પરંતુ 23મી તારીખે શોધાયા પછી છેલ્લા 10 દિવસનો અનુભવ એવું કહી રહ્યો છે કે આ વાયરસ માઇલ્ડ છે. કોમનલી એમાં થ્રોટ ઇરિટેબિલિટી, ગળામાં ખખરી બાજે, ગળામાં ખૂંચ્યા કરે અને ખૂબ થાક લાગે, આ બે શરૂઆતના ચિહ્નો છે. ત્યારબાદ તાવ આવે છે અને પછી ડ્રાય કફ, ઉધરસ ચાલુ થાય છે. સ્મેલ જતી રહે કે ટેસ્ટ જતો રહે, આવું કશું જ થતું નથી. તાવ પણ માઇલ્ડ હોય છે, એટલે ઇનિશિયલી ખ્યાલ આવતો નથી. કે ખૂબ ધ્યાન રાખવામાં આવે તો જ આ ચિહ્નો પિકઅપ કરી શકાય. બહુ ઝડપથી ફેલાતો વાયરસ છે, એટલે અત્યારે આજે એક કેસ હોય તો એવું માની શકાય કે અઠવાડિયાની અંદર ગુજરાતમાં 100, 200, 500ના આંકડા જોવા મળે અને કદાચ એથી પણ વધારે જોવા મળે, કારણ કે આ બહુ ઝડપથી ફેલાય છે. પણ અત્યારના તબક્કે એ માઇલ્ડ લાગી રહ્યો છે, પણ નજીકના 20 દિવસ જાય નહીં ત્યાં સુધી આની ગંભીરતા કહી શકાય નહીં. ડૉક્ટર, તમે જે રીતે જણાવ્યું કે ઝડપથી ફેલાય છે, ત્યારે એક દર્દી કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે? અત્યારે આપણે જે R0 જોઈએ છીએ, જે ડેલ્ટા વાયરસનો R0 ભારતની અંદર 0.8 જતો રહ્યો છે, એટલે એક માણસ 0.8 એટલે 2 જણા મળીને એક જણને સંક્રમિત કરી શકે એટલું ઓછું છે. પણ જે આ નવો વેરિયન્ટ છે એનો R0 2 થી 6 ગણાય છે, એટલે એક જ વ્યક્તિ એક જ સમયે 2 થી 6 જણને ઇન્ફેક્ટ કરી શકે. એટલે આજે એક કેસ હોય તો કાલે 2, પછીના દિવસે 6 ગણાય એટલે 12 અને પછીના દિવસે 72. એટલી ઝડપથી આ ફેલાઈ શકે એવો રોગ છે અને કોમનલી ફેમિલીઝની અંદર બહુ ઝડપથી જોવા મળે છે. યંગ જનરેશન ઇઝીલી અફેક્ટ થાય છે, એટલે યુવાન વયના લોકોએ ખાસ ધ્યાન રાખવું. અને ઘરમાંથી જે લોકો ઘરની બહાર નીકળતા હોય નોકરી માટે, ધંધા માટે કે અન્ય કામ માટે, એ લોકોએ માસ્ક વગર બહાર ના નીકળવું. જેટલી ગીર્દીવાળી જગ્યાઓ હોય એ એવોઇડ કરવી અને એવી જગ્યાએ જવું જ પડે તો ડબલ માસ્ક પહેરવો. યાદ રાખીએ, માર્ચ 2020થી 1.5 વર્ષના અંતે આપણે જે વસ્તુ મુખ્ય શીખ્યા હતા એ જ મહત્વની છે. આ વાયરસ માસ્ક અને ડબલ માસ્કની એક્રોસ જઈ શકતો નથી, પણ ક્લોથ માસ્કની એક્રોસ જઈ શકે છે. એટલે કપડાના માસ્ક ના ચાલે, ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરવો જરૂરી કહેવાય. ડૉક્ટર, તમે જેમ જણાવ્યું કે અત્યારે તેના જે લક્ષણો છે તે માઇલ્ડ છે, પરંતુ આગામી સમયમાં કેટલો ઘાતક આ વાયરસ નીવડી શકે છે? એવું કહી શકાય કે જો ડેલ્ટા વાયરસમાં 100માંથી 5 જણને દવાખાનામાં દાખલ થવું પડતું હતું અને એમાંથી 2 જણને આઈસીયુમાં જવું પડતું હતું અને 1 મૃત્યુ થતું હતું, તો આની અંદર એવું કહી શકાય કે લગભગ 500માંથી 5 જણને દાખલ થવું પડે. અત્યારના તબક્કે હું કહું છું, 20 દિવસ પછી પરિસ્થિતિ જુદી પણ હોઈ શકે, પણ અત્યારે જે 10 દિવસમાં જોવા મળ્યું છે એમાં એવું કહી શકાય કે 500માંથી 5 જણને દાખલ થવું પડે અને એકાદ મૃત્યુ થાય. પણ એ 5 કયા હશે એ ડેલ્ટા વાયરસ વિશે અમે ચોક્કસથી કહી શકતા હતા કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, 60થી ઉપરના હોય, એ બધા લોકોમાં જે જોવા મળતું હતું. જ્યારે આની અંદર તમે બિલકુલ હેલ્ધી હો તો પણ હોસ્પિટલાઇઝ થવું પડે એવું બની શકે. એટલે આની સંક્રમણ કરવાની તાકાત વધારે છે, હોસ્પિટલમાં જવાની શક્યતા ઓછી છે, છતાં પણ કોઈ પણ માણસને એ ભારે નુકસાન સડનલી કરી શકે. માટે દરેકે દરેક વ્યક્તિએ સાચવવું જરૂરી કહેવાય. જી ડૉક્ટર, વાયરસ તો એ છે, પરંતુ તેનું જે સ્વરૂપ છે તે બદલીને આવ્યો છે, એટલે શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ લાવી શકે છે? બેઝિકલી અત્યાર સુધીમાં જે વાયરસ હતા એ બધાનો જે ક્રાઉન હતો, એનો જે મુગટ હતો, જે બેઝિકલી આપણા શરીરના કોષો જોડે જોડાય છે, એ મુકટ ઉપર અસર કરે એવી આપણે વેક્સિન્સ બનાવેલી છે, જેથી કરીને એ મુકટને એટેક કરે અને મુકટ આપણા શરીરના કોષો જોડે જોડાઈ ના શકે. એટલે આ વાયરસે હવે પોતાના મુકટમાં જે સ્પાઇક પ્રોટીન છે એમાં 32 ચેન્જીસ કર્યા છે. એટલે એવું માની શકાય કે વેક્સિન એટલી અસરકારક ના થાય અને વેક્સિન કરતા વધારે જે એન્ટીબોડીઝ, જેને રિસન્ટલી WHO એ સેન્ક્શન આપ્યું હતું કે ભાઈ એ આ રોગ માટે અક્ષીર છે, એ કદાચ હવે કામ ના કરે અથવા ઓછું કામ કરે એવું બને. અને એટલે જ
આ રોગને, આ વાયરસના વેરિયન્ટને આપણા શરીરમાં દાખલ થતો અટકાવવો સૌથી વધારે જરૂરી છે. હું એક ઉદાહરણ આપીશ કે આપણા ઘરમાં એક મોટું જબરજસ્ત સોલિડ બારણું બનાવ્યું હોય, લોખંડી બારણું, કે જેમાંથી કોઈ ચોર અંદર ના આવી શકે, અને ઘરમાં એક મશીન ગન રાખી હોય કે ચોર આવે તો આપણે એને ઉડાડી દઈશું. તો આપણું જે ઘરનું લોખંડી બારણું છે એ આપણો માસ્ક છે, અને મશીન ગન છે એ આપણી વેક્સિન છે. એટલે બારણું ખુલ્લું રાખશો તો ચોર ઘરમાં ઘૂસી જ જવાનો છે. એટલે માસ્ક ઇઝ બેટર દેન ઇવન વેક્સિન. જી, અત્યારે તમે વાત કરી, પરંતુ લોકો દ્વારા પણ કઈ એવી સાવચેતી રાખવાની જરૂર છે કે ઓમિક્રોનનો જે ખતરો છે તેનાથી બચી શકાય? બહુ જ જરૂર છે. આપણે બધા બહુ જ આળસી થઈ ગયા છે. માસ્ક પહેલા નાકની નીચે રહેતા હતા, હવે તો માસ્ક ખસી ગયા છે. ગીર્દી આડેધડ થઈ રહી છે. લગ્નોને સિઝન છે, લોકો લગ્નોમાં આંખો મીચીને માણી રહ્યા છે. એટલે ઓમિક્રોન માટે આપણે ફળદ્રુપ વાતાવરણ ઊભું કર્યું છે. અને પ્રીટી શ્યોર કે ગમે તેટલી વોર્નિંગ આપવા છતાં બહુ ઝડપથી ઓમિક્રોન ગુજરાતમાં અને ભારતમાં ફેલાવાના છે. આની માનસિક તૈયારી આપણે રાખવી પડશે. બહુ ઝડપથી ફેલાવાના છે. જી બિલકુલ ડૉક્ટર, અત્યારે જે રીતે આપણે વેક્સિનેશનની તમે વાત કરી હતી, તો રસી આમાં તમે કીધું કે કારગર નથી, તો તેનો બીજો કોઈ ઉપાય, બૂસ્ટર ડોઝ કેવી રીતે કારગર રહેશે તેના વિશે કંઈક? ના, રસી કારગર નથી એવું નથી. રસી કદાચ ઓછી અસરકારક બને, પણ આમ છતાંય રસી ચોક્કસથી આ વેરિયન્ટને ગંભીર થતો તો અટકાવી જ શકે. એટલે જે લોકોએ 2 વેક્સિન ના લીધી હોય એ લોકોએ તો તાત્કાલિક આંખો મીચીને બધી જ પ્રાયોરિટી જિંદગીની બાજુ પર મૂકી અને જઈને બીજી વેક્સિન લઈ લેવી જોઈએ. બૂસ્ટર ડોઝનો અત્યારે કોઈ રોલ નથી, પણ હું એવું માનું છું કે અઠવાડિયાની અંદર આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ 40 વર્ષથી ઉપરના અથવા 50 વર્ષથી ઉપરના લોકો માટે બૂસ્ટર ડોઝ એનાઉન્સ કરી દેશે. જી બિલકુલ. અને ત્રીજી લહેરના જ્યારે ભણકારા વાગી રહ્યા છે અને બાળકોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બાળકોમાં પણ સંક્રમણનો ખતરો વધારે છે, એટલે તેના માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જરૂરી પડશે? બિલકુલ. બાળકોને જે સ્કૂલ બાળકોને હેન્ડલ કરે છે, જે ક્લાસીસ બાળકોને હેન્ડલ કરે છે, એ લોકોએ તો ખૂબ કોશિયસ રહેવાની જરૂર છે. કારણ કે બાળકો ઘરમાં ડેફિનેટલી આ વાયરસ લઈ આવી શકે એમ છે, અને લઈ આવ્યા પછી ઘરના કોઈ એવી વ્યક્તિને ઇમ્પેક્ટ કરે કે જેની સહેજ પણ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને એને દવાખાનામાં જવું પડે એવું બને. એટલે બાળકોને ખૂબ સાચવવા જરૂરી છે. ગીર્દીમાં ના જાય, સ્કૂલમાં સ્ટ્રોંગલી પ્રોટોકોલ પડાય, બાળકને ઘેર બેસાડીને માસ્ક નીચે નથી ઉતારવાનો એની ટ્રેનિંગ આપો, સમજાવો, અને સ્કૂલમાં પણ માસ્ક બિલકુલ નીચો ના ખસે એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ડૉક્ટર, ત્યારે જેમ મેં આગળ પણ કીધું એમ કે વાયરસ એ જ છે, પરંતુ સ્વરૂપ બદલીને આવ્યો છે, ત્યારે આ સંક્રમણની સારવાર કેવી રીતે થઈ શકે છે? કોઈને જ ખબર નથી. આખી દુનિયામાં અત્યારે નોબડી નોઝ. જ્યાં સુધી સારવારનો સવાલ છે, આપણે બધા 20મી માર્ચ 2020માં જ્યાં હતા ત્યાં આવીને ઊભા છીએ. પ્રકારના વાયરસ ઉપર જે વેરિયન્ટ છે એના ઉપર કઈ દવાઓ અસર કરશે એ હવે પછીના 20 દિવસમાં જ્યારે દવાઓને લેબોરેટરીમાં સર્ચ કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે જૂની એન્ટીવાયરલ ડ્રગ અને ખાસ કરીને એન્ટીબોડી કોકટેલ જેને હમણાં જ એપ્રૂવ કરવામાં આવી હતી એ આ વાયરસના વેરિયન્ટ પર અસરકારક છે કે નહીં. આજની તારીખમાં દુનિયાનો એક પણ ક્લિનિશિયન છાતી ઠોકીને કહી શકે નહીં કે ફલાણી દવા કામ કરશે ને ઢીકણી કામ નહીં કરે. એ શક્ય નથી. 20 દિવસ આપણે રાહ જોવી જ રહી. આપ જોડાયા તે માટે બિલકુલ. જે રીતે હવે વાયરસ તો તે જ છે, પરંતુ સ્વરૂપ બદલીને આપણી સમક્ષ આવ્યો છે. ઓમિક્રોનનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. ટેસ્ટ માટે દર્દીના સેમ્પલ પુણે ખાતે મોકલાયા હતા અને ત્યારબાદથી જ તેની સાથે તેના સંપર્કમાં આવેલા અનેક લોકો છે કે તેમને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી. અને હવે જ્યારે શંકાસ્પદ કેસ પોઝિટિવ આવ્યો છે ત્યારે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. વાયરસ એ જ છે, પરંતુ સ્વરૂપ બદલીને આવ્યો છે. આ પહેલાં પણ ભારતમાં 2 કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. 46 વર્ષીય યુવક અને 66 વર્ષીય વૃદ્ધનું પણ જે વેરિયન્ટ છે તેઓ સંક્રમિત થયા હતા. ઝિમ્બાબ્વેથી જામનગરનો જે યુવક છે તે પરત ફર્યો હતો. શંકાસ્પદ કેસ જણાતા પુણેની લેબોરેટરી ખાતે તેને સેમ્પલિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદથી જ તેની સાથે અનેક લોકો જે સંપર્કમાં આવ્યા હતા તેમને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી. 2 દિવસ પહેલાં શંકાસ્પદ કેસ નોંધાયો હતો અને ત્યારબાદથી જ્યારે સેમ્પલિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને આજે
તેનો કેસ છે પોઝિટિવ આવ્યો છે અને ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. જેમ ડૉક્ટરે પણ જણાવ્યું એમ કે સાવચેતી ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે, કારણ કે ત્રીજી લહેરના જાણે ભણકારા વાગી રહ્યા હોય. ઓફલાઈન વર્ગો પણ હવે તો શરૂ થઈ ગયા છે, ત્યારે તેવા સમયમાં ઓમિક્રોનનો જે ખતરો છે જે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે, અને ખાસ કરીને બાળકોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, ઓફલાઈન વર્ગો જ્યારે શરૂ થયા છે, એટલે બાળકો માટેની સાવચેતી પણ તેટલી જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે બૂસ્ટર ડોઝની પણ હવે હાલ જ્યારે વાત કરવામાં આવી રહી છે, કોરોનાના વેક્સિનની જ્યારે વાત કરવામાં આવી રહી છે, પરંતુ 20 દિવસ બાદ જ ઓમિક્રોનની જે અસર છે તે કેવી થાય છે તે 20 દિવસ બાદ જ ખબર પડશે. વેક્સિન કેટલી કારગત છે ઓમિક્રોન પણ તે પણ 20 દિવસ બાદ જ ખબર પડશે. એટલે અત્યારે હાલ તો જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકમાં 2 કેસ નોંધાયા બાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી યુવક જ્યારે પરત ફર્યો હતો અને શંકાસ્પદ જણાતા તેના સેમ્પલ જે છે તે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આજે તેનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. તેની સાથેના જે અન્ય લોકો છે જેના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ અત્યારે ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે, અને હવે તેમને પણ સેમ્પલ ટેસ્ટિંગ માટે તેમના પણ જે સેમ્પલ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. અને આગામી સમયમાં આ વેરિયન્ટ છે તે કેટલો ખતરારૂપ સાબિત થાય છે, કેવી તેની અસરો થાય છે તે 20 દિવસમાં જ ખબર પડશે. ગુજરાતમાં પણ વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. 2 દિવસ પહેલાં શંકાસ્પદ કેસ નોંધાતા તેના જે સેમ્પલ છે તે પુણે ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેથી આ જે યુવક છે તે પરત ફર્યો હતો, અને ત્યારબાદથી જ શંકાસ્પદ જણાતા તેને ટેસ્ટિંગ અર્થે પુણે ખાતે તેના સેમ્પલ ખસેડવામાં આવ્યા હતા, અને આજે ઓમિક્રોન પોઝિટિવ તેઓ આવ્યા છે. નવા વેરિયન્ટની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોનને કારણે ફફડાટ જોવા મળ્યો છે, અને હાલની જો વાત કરવામાં આવે તો 20 દિવસ બાદ જ ઓમિક્રોન જે વેરિયન્ટ છે તેમાં કેવા પ્રકારે લોકો સંક્રમિત થાય છે, ખૂબ ઝડપથી અત્યારે તો ફેલાઈ રહ્યો છે, ત્યારે તેની સારવાર કેવા પ્રકારની થશે તે આગામી સમયમાં જ 20 દિવસમાં જ ખબર પડશે. પરંતુ અત્યારે હાલમાં તો ઓમિક્રોનની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ઝિમ્બાબ્વેથી યુવક જે પરત ફર્યો હતો, સંક્રમિત થયા બાદ તેના ટેસ્ટ માટે તેને પુણે મોકલવામાં આવ્યો હતો, અને આજે તેનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. એટલે કર્ણાટક બાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ જ્યારે જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ જે યુવાન છે તેવું શંકાસ્પદ તેવું દેખાતો હતો, અને ત્યારબાદથી જ તેને સેમ્પલ અર્થે પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, અને ત્યારબાદથી જ ઓમિક્રોનનો પ્રથમ જે કેસ છે તે આજે જામનગરમાં નોંધાયો છે. તેની સાથે આવેલા દરેક વ્યક્તિઓ કે જે તેના સંપર્કમાં આવ્યા હતા તે દરેકને ક્વોરન્ટાઇન કરવાની પણ ફરજ પડી હતી, અને હવે તેમણે પણ ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવશે. અને જામનગરમાં આજે ઘાતક ગણાતા ઓમિક્રોનનો જે ખતરો છે તે હવે સમગ્ર દુનિયા પર મંડરાતો રહ્યો છે, પરંતુ ભારતમાં અને ગુજરાતમાં પણ સત્તાવાર રીતે જ્યારે તેની એન્ટ્રી થઈ છે તે રૂપ સમાન છે, કારણ કે આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે. ઓમિક્રોન વેરિયન્ટ કે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં પણ ખાસ કરીને લોકો સંક્રમિત થઈ રહ્યા છે, અને ચિંતા પણ વધી છે. માટે ઓમિક્રોન માટે હવે તંત્ર પણ કેટલું સજાગ બન્યું છે, આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે. નો જ્યારે કેસ નોંધાયો છે ત્યારે આરોગ્ય તંત્ર તો દોડતું થયું છે, પરંતુ બહારથી આવેલા લોકોનું પણ હવે ટેસ્ટિંગ ખાસ કરીને હાથ ધરવામાં આવશે, કારણ કે સત્તાવાર રીતે જ્યારે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે અને ત્રીજી લહેરના ભણકારા જ્યારે વાગી રહ્યા હોય તેવામાં ઓમિક્રોનની જે એન્ટ્રી છે તે ખતરા રૂપની જે ઘંટી અત્યારે વાગી રહી છે, ત્યારે ગુજરાતમાં જે એક કેસ નોંધાયો છે, જેટલા લોકો તેના સંપર્કમાં આવ્યા હતા તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની ફરજ તો પડી જ છે, પરંતુ તેની સાથે સાથે આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે, કારણ
કારણ કે વાયરસ સ્વરૂપ બદલીને આવ્યો છે, પરંતુ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ઝડપથી આ જે વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે, જેને કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. સમગ્ર વિશ્વ અને દેશમાં જ્યારે ખતરારૂપ જ્યારે આ વેરિયન્ટ જોવા મળી રહ્યું છે, ઓમિક્રોન વેરિયન્ટ જ્યારે ખતરારૂપ જોવા મળી રહ્યું છે, તેને લઈને તંત્ર પણ હવે સજાગ જોવા મળી રહ્યું છે અને તમામ જે કામગીરી છે તંત્રની તે પણ હવે આગળના સમયમાં હાથ ધરવામાં આવી છે. તો ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ચિંતાનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે ઓફલાઈન વર્ગો પણ હવે બાળકોના શરૂ કરવામાં આવ્યા છે. એટલે બાળકો માટે પણ ખાસ કરીને ચિંતામાં અત્યારે વધારો થયો છે, કારણ કે પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે અને શંકાસ્પદ વ્યક્તિ દર્દી મળી આવતા હવે જ્યારે તેનો કેસ પણ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, એટલે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. તેની સાથે જ આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે. ચોક્કસથી જે રીતે અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર દુનિયામાં જે રીતે ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે અને ત્યારબાદ જ્યારે ત્રીજી લહેરના ભણકારા સમગ્ર દેશમાં વાગી રહ્યા હોય ત્યારે ઓમિક્રોનની જે એન્ટ્રી છે તે ખૂબ ખતરારૂપ સાબિત થઈ શકે છે, કારણ કે ખૂબ ઝડપથી ફેલાય છે આ વેરિયન્ટ, ખૂબ ઝડપથી ફેલાય છે આ વાયરસ, જેને કારણે અત્યારે આરોગ્ય તંત્ર પણ સજાગ જોવા મળ્યું છે. આરોગ્ય તંત્ર પણ અત્યારે જે પ્રમાણેની કામગીરી છે તેને કરવામાં આવી રહી છે, પરંતુ જે ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે તેને કારણે ચિંતાનો વિષય તે બન્યો છે કે બાળકોમાં પણ સંક્રમણનો ખતરો ખૂબ વધારે છે. વેક્સિન કારગર છે કે નહીં તે પણ આગામી સમયમાં જ ખબર પડશે, કારણ કે ઓમિક્રોન વેરિયન્ટ જે સાવ નવું વેરિયન્ટ છે, વાયરસ નવો છે, જેને કારણે હવે લોકોને પણ 20 દિવસ બાદ જ ખબર પડશે કે વેક્સિન પણ ઓમિક્રોનમાં કેટલી કારગત છે. તો સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર લાઈવ અમારી સાથે જોડાયા છે. મિલન, અત્યારે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. જે રીતે વાત કરવામાં આવે તો પ્રથમ કેસ અત્યારે નોંધાયો છે, ત્યારે માહોલ ચિંતાનો ખાસ કરીને જોવા મળી રહ્યો છે, કારણ કે ખૂબ ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે. સૌપ્રથમ હું જણાવીશ કે ગુજરાતની અંદર પ્રથમ જ્યારે ગુજરાતનો જે કેસ છે એ રાજકોટમાંથી એટલે કે સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ ઉપરથી સામે આવ્યો હતો. યોગાનુયોગ જે સૌથી ખતરનાક કહી શકાય, વિશ્વમાં 300 ગણી સ્પીડથી ફેલાઈ શકે આ પ્રકારનો ઓમિક્રોનનો જે વાયરસનો પ્રથમ કેસ પણ સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ ઉપરથી આજે સામે આવ્યો છે. આ ખૂબ જ કહી શકાય કે આ જે એક ચેતવણી રૂપ કહી શકાય, ન માત્ર સૌરાષ્ટ્ર જ પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે એક ચેતવણી રૂપ ચોક્કસ કહી શકાય. આ પ્રકારના સમાચાર આવ્યા છે. ફરી એક વખત કોરોનાનું જે પ્રકારે કમબેક થયું છે ને એમાં પણ જે ખતરનાકમાં ખતરનાક જે વાયરસ છે ઓમિક્રોન વાયરસ, એમની પુષ્ટિ થઈ છે. આ એક ખૂબ જ જે કહી શકાય કે ચોક્કસ એક માઠા સમાચાર સૌરાષ્ટ્ર માટે કહી શકાય, ગુજરાત માટે પણ માઠા સમાચાર કહી શકાય, કારણ કે ઓમિક્રોન વાયરસ છે એમના જે સંક્રમિતોની એમની જે જેટ ગતિ છે 300% જે વધુ સામાન્ય જે કોરોનાના જે લક્ષણો હોય છે તેમના કરતાં 300 ગણા વધુ શક્તિ ધરાવતો આ જે વાયરસ છે તેમની હવે એન્ટ્રી થવી ચોક્કસ એક લાલ બત્તી ચોક્કસ કહી શકાય. ખાસ કરીને જો વાત કરીએ જામનગરની, તો જામનગરમાં જે પ્રથમ કેસ 2 દિવસ પહેલાં તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેમાંથી જે દક્ષિણ આફ્રિકાનો જ એક ભાગ છે ત્યાંથી આ પ્રવાસી છે એ જામનગર આવ્યા હતા. જામનગરના મોરકંડા રોડ ઉપર તેઓનું રહે છે અને ઓમિક્રોનના શંકાસ્પદ હોવાના લઈ અને તેમને 2 દિવસ પહેલાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલનો આજે રિપોર્ટ આવ્યો છે. દર્દી છે ઓમિક્રોન જે પોઝિટિવ આવ્યા છે. ચોક્કસ આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે, ન માત્ર જામનગર પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આ એક ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય. કે વાયરસ તો એ જ છે, પરંતુ તેનું સ્વરૂપ બદલીને આવ્યો છે, એટલે આરોગ્ય તંત્ર માટે પણ અત્યારે સજાગ રહેવાની ખૂબ જરૂરી છે, કારણ કે ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા હોય અને તેવા સમયમાં જ્યારે ઓમિક્રોનનો કેસ નોંધાય છે અને આટલી ઝડપથી નોંધાય છે, એટલે આરોગ્ય તંત્ર માટે પણ સતર્કતા ખૂબ જરૂરી છે.
ચોક્કસ જે પ્રકારે ઓમિક્રોન વાયરસ છે એ એમણે સાઉથ આફ્રિકામાંથી જ્યારે જે અત્યારે આપણે સમાચારમાં જોઈ રહ્યા છે કે સાઉથ આફ્રિકામાં 300 થી 400 ગણી ઝડપે આ વાયરસ છે એ ફેલાઈ રહ્યો છે. ચોક્કસ આ તો સાઉથ આફ્રિકાની વાત કરી, પરંતુ ભારતની વાત કરીએ તો 125 કરોડથી વધુ ભારતીયો જે દેશની અંદર આપણે વસી રહ્યા છે. આવા તબક્કે કોરોનાની જે પ્રથમથી જ્યારે પહેલો ફેઝ કોરોનાનો શરૂ થયો હતો, ત્યારબાદ બીજો જે ફેઝ કે જેની ગંભીરતા, કોરોના કેટલો બધો ખતરનાક છે તેમની ગંભીરતા એ સમગ્ર દેશવાસીઓએ જોઈ છે, ભારતે પણ જોઈ છે, ગુજરાતે પણ જોઈ છે અને સૌરાષ્ટ્રે પણ જોઈ છે. માંડ જે કહી શકાય કે જે ફરી એક વખત જે સામાજિક છે કે આર્થિક જે આપણી જે ગાડી છે જે કોરોનાને કારણે ઉતરી હતી, કારણ કે લોકડાઉન અને ઘણું બધું લોકોએ સહન કરવું પડ્યું હતું. ફરી એક વખત ધીમે ધીમે ગાડી પાટે ચડી રહી હતી, પરંતુ આવા તબક્કે જ જ્યારે ઓમિક્રોનની એન્ટ્રી થવી, ચોક્કસ એક લાલ બત્તી ચોક્કસ કહી શકાય. કારણ કે જો ઓમિક્રોન જે રીતના આગળ વધી રહ્યો છે અને જે જેટ ગતિએ તેમનું સંક્રમણ વધી રહ્યું છે, આ એક ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. મહત્વની વાત એ પણ છે કે ઓમિક્રોનના કેસનો એક જે શંકાના આધારે આરોગ્ય તંત્ર જ્યારે દોડતું થઈ ગયું હતું, હવે સત્તાવાર રીતના જામનગરમાંથી જે દર્દીના સેમ્પલ લેવાયા હતા, ઓમિક્રોનનો કેસ સામે આવ્યો છે, તો ચોક્કસ આરોગ્ય તંત્ર માટે આ એક મોટો પડકાર કહી શકાય. ઓમિક્રોનના જે દર્દી છે તેમના સંપર્કમાં જેટલા લોકો આવેલા છે, આ તમામ લોકોને ચોક્કસ તેમના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે, તેને પણ લેબમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ હવે એ જે લોકો છે જે સસ્પેક્ટેડ છે, શંકાસ્પદ છે, તે જેને પણ મળ્યા હશે તેમને પણ ટ્રેસ કરવા આ એક મોટો પડકાર આરોગ્ય માટે હશે, આરોગ્ય વિભાગ માટે. બિલકુલ મિલન, આરોગ્ય વિભાગ માટે તો ચોક્કસથી સતર્કતા રાખવી જ પડશે, પરંતુ અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓફલાઈન વર્ગો પણ શરૂ થઈ ગયા છે અને ત્રીજી લહેરના ભડકારા જ્યારે વાગી રહ્યા હોય અને બાળકો માટે તે ખતરારૂપ સમાન બની રહ્યું છે, એટલે બાળકો માટે અત્યારે ખાસ કરીને કેવા પગલાં લેવાની જરૂર છે? ચોક્કસ ત્રીજી લહેરની શરૂઆત પૂર્વેની જો વાત કરીએ તો હજુ થોડા સમય પહેલા જ જે નાના ભૂલકાઓ 1 થી માંડી અને 5 ધોરણ સુધીના ક્લાસો શરૂ કરવામાં આવ્યા છે. હજુ વ્યવસ્થિત રીતના કહી શકાય કે પૂર્વરત શાળાઓ થઈ નથી. આવા તબક્કે જ્યારે ઓમિક્રોનના જે ભણકારા જે વાગતા હતા અને હવે તો સત્તાવાર એન્ટ્રી પણ થઈ ચૂકી છે, જામનગરમાંથી પ્રથમ કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત જો વાત કરીએ તો ગુજરાતમાં અનેક શંકાસ્પદ કેસો ઓમિક્રોનના, કારણ કે વિદેશમાંથી ઘણા બધા લોકો આવેલા છે, આ તમામ લોકોને એક શંકાની નજરે જોઈ અને તેમના જે સેમ્પલો લેવામાં આવ્યા છે, પુણે ખાતે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જામનગરથી જે સમાચાર આવ્યા છે કે જે ઓમિક્રોનના શંકાસ્પદ જે કેસ હતો તેમની પુષ્ટિ થઈ છે કે તે ઓમિક્રોન પોઝિટિવ છે. મતલબ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત જે આપણું ધમધમતું જે ધમધમવા જઈ રહેલું જે શિક્ષણનું તંત્ર છે કે આર્થિક તંત્ર છે કે પછી સામાજિક જે ઢાંચો છે તે પણ આમાં પ્રભાવિત થશે. ચોક્કસ આરોગ્ય વિભાગ માટે આ એક મોટી ચિંતાનો વિષય છે. સાથે સાથે ન માત્ર આરોગ્ય વિભાગ પરંતુ તમામ લોકો માટે આ એક ચિંતાનો વિષય છે, કારણ કે ઓમિક્રોનની જે જેટ ગતિએ જે આગળ વધે છે, અનેક લોકોને એકી સાથે જે કહી શકાય કે સમૂળગા તેમના સંપર્કમાં લઈ શકે છે. આવા તબક્કે આ તમામ લોકોને સુરક્ષિત રાખવા એક મોટો પડકાર લોકો માટે હશે, સરકાર માટે હશે, આરોગ્ય તંત્ર માટે હશે. અને ખાસ કરીને જો વાત કરીએ નાના ભૂલકાઓની, તો ચોક્કસ નાના ભૂલકાઓમાં ઘાયઘા જે કહી શકાય કે એક ખૂબ જ વધુ ઝડપથી તેમાં તે સંક્રમણ ફેલાઈ શકે. આવા તબક્કે આ પણ એક મોટો પડકાર આપણા બાળકોને સુરક્ષિત રાખવા એ પણ ચોક્કસ વાલીઓ માટે, સરકાર માટે, તંત્ર માટે રહેશે. આરોગ્ય તંત્ર માટે પડકારજનક તો છે જ, પરંતુ અત્યારે જે પ્રમાણેની આંશિક છૂટછાટ આપવામાં આવી છે સરકાર દ્વારા, તે પણ હવે પાછી ખેંચવાની જરૂર દેખાઈ રહી છે, કારણ કે એક કેસ નોંધાયો છે પરંતુ ખૂબ ઝડપથી આ ફેલાઈ રહ્યું છે વેરિયન્ટ. ચોક્કસ જે પ્રકારે અત્યારે જે પ્રકારે અત્યારે આપણું જનજીવન છે એ ધીમે ધીમે થાળે પડી રહ્યું છે, કોરોનાની બીજી લહેરને લઈ અને જે જનજીવન ડિસ્ટર્બ થયેલું હતું. મહત્વની વાત એ પણ છે કે લોકડાઉન આપણે અનુભવ્યા હતા અને આ લોકડાઉનનો જે અનુભવ્યા હતા ને તેમાં જે લોકોને હાડમારી ભોગવવી પડી હતી અને તેમાંથી હવે ધીમે ધીમે ફરી એક વખત આપણું જનજીવન છે આર્થિક રીતે જોઈએ, સામાજિક રીતના જોઈએ, તમામ રીતના જોઈએ તો ફરી એક વખત ધબકતું થઈ રહ્યું હતું. આ શરૂઆત હતી અને આ શરૂઆતની વચ્ચે જ ફરી એક વખત એક ઓમિક્રોન નામનું હર્ડન આવી ચૂક્યું છે. સત્તાવાર રીતના મેં આપને જણાવ્યું તેમ એમની પુષ્ટિ થઈ ચૂકી છે. જામનગરના જે કેસ છે તેમાં આ વેરિયન્ટ, નવા વેરિયન્ટએ દસ્તક દઈ દીધી છે. ગુજરાતની અંદર પણ તેમનો હવે પ્રવેશ થઈ ચૂક્યો છે. ત્યારે ચોક્કસ
નવા જે વેરિયન્ટ છે ઓમિક્રોનને લઈ અને જે હવે એક નવી કવાયત નવેસરથી સરકારે પણ શરૂ કરવી પડશે, તંત્રએ પણ શરૂ કરવું પડશે, લોકોએ પણ એટલું જ સતર્ક રહેવું પડશે, કારણ કે કોરોનાના જે બીજી લહેર ગયા બાદ લોકો એક પ્રકારે હળવાશથી લઈ રહ્યા હતા કોરોનાને, માસ્ક વગર પણ માર્કેટની અંદર જોવા મળતા, પરંતુ હવે જો લોકો તકેદારી નહીં રાખવે, સ્વયં સુરક્ષા નહીં રાખે તો ચોક્કસ ફરી એક વખત કોરોના છે એ વધુ આગળ વધી શકે તેવી ચોક્કસ ભીતિ જોવા મળી રહી છે. બિલકુલ ચોક્કસથી લોકોમાં એ ભીતિ તો જોવા મળી રહી છે, કારણ કે ખૂબ ઝડપથી આ વેરિયન્ટ ફેલાય છે. ત્યારે પહેલાં પણ જ્યારે કોરોનાના પ્રથમ તબક્કે જ્યારે લોકડાઉન લગાવવાની ફરજ પડી હતી ત્યારે ઓમિક્રોન જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે, એટલે ઓમિક્રોન વેરિયન્ટને મુદ્દે પણ હવે લોકડાઉનની શક્યતાઓ કેટલી રહી શકે છે? તો જે રીતે આ વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આરોગ્ય તંત્ર પણ સજાગ છે, પરંતુ જે રીતે કોરોનાના પ્રથમ તબક્કે લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યારે ઝડપથી જે રીતે વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે ત્યારે લોકડાઉનની શક્યતાઓ જી આભાર મિલન, અમારી સાથે આપ જોડાયા તે માટે. તો જે રીતે ઓમિક્રોનનો પ્રથમ કેસ અત્યારે ગુજરાતમાં નોંધાયો છે. જામનગરમાં જ્યારે શંકાસ્પદ કેસ નોંધાયો હતો અને તેને ટેસ્ટિંગ માટે પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદથી જ જે રીતે તેની સંપર્કમાં અનેક લોકો આવ્યા હતા તેમને પણ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી, પરંતુ અત્યારે સત્તાવાર રીતે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. કર્ણાટકમાં પ્રથમ 2 કેસ નોંધાયા હતા અને ત્યારબાદથી જ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. વિશ્વમાં જે રીતે અત્યારે ઓમિક્રોન વેરિયન્ટે પણ હાહાકાર મચાવ્યો છે, એટલે ત્રીજી લહેરના જ્યારે ભણકારા વાગી રહ્યા છે સમગ્ર દેશમાં, ત્યારે ગુજરાતમાં ઓમિક્રોનની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ છે, પરંતુ બીજી લહેરમાં જે રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો માટે હવે તંત્રે પહેલેથી જ સજાગ થવાની જરૂર છે. અને પ્રથમ કેસ જ્યારે આજે નોંધાયો છે ત્યારથી જ તંત્ર હવે દોડતું થયું છે, કારણ કે આ વેરિયન્ટ છે તે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં પણ ચિંતાનો વિષય બન્યો છે, આરોગ્ય માટે પણ ખાસ ચિંતાનો વિષય બન્યું છે. તો ઓમિક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે ભારત દેશમાં. ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. દર્દીની આસપાસ જે લોકો સંપર્કમાં આવ્યા હતા તે દરેક લોકોને ટેસ્ટિંગ અર્થે પણ મોકલવામાં આવશે, ક્વોરન્ટાઇન કરવાની પણ ફરજ પડી છે, તેમના પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. પરંતુ જે રીતે અત્યારે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે, આરોગ્ય તંત્ર માટે પણ ચેતવણી રૂપ સમાન એટલા માટે છે, કારણ કે બીજી લહેરમાં જે પ્રમાણે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો, તેવામાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જ્યારે નોંધાયો છે અને ખૂબ ઝડપથી જ્યારે આ ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. સરકાર માટે, તંત્ર માટે, આરોગ્ય તંત્ર માટે પણ આ એક ચિંતાનો વિષય છે. તો ન્યૂઝ રૂમથી લાઈવ કમલ પરમાર અમારી સાથે જોડાયા છે. કમલ, અત્યારે વાયરસ તે છે પરંતુ સ્વરૂપ બદલીને આવ્યો છે. પ્રથમ કેસ નોંધાયો છે જામનગરમાં. છે તે જોવા મળ્યા હતા અને પહેલી લહેર કરતાં બીજી લહેર જે ખૂબ જ ઘાતક બની હતી, ત્યારબાદ અત્યારે જે ઓમિક્રોન જે નવું વેરિયન્ટ આવ્યું છે તે ખૂબ જ ઘાતક થઈ રહ્યો છે. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આફ્રિકાથી આ જે છે એ ખૂબ ઝડપી વાયરસ જે છે ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ હવે એક કેસ નોંધાયો છે જામનગરમાં. જે રીતે આ એક કેસ નોંધાયો છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો અને ત્યારબાદ તેને શંકાસ્પદ જણાતા તેનો જે કોરોના ટેસ્ટ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેનો રિપોર્ટ જે છે તે પુણે ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો અને તેની અંદર આજે જે છે તે પોઝિટિવ નોંધાયો હતો અને ત્યારબાદ જે સમગ્ર તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું. તેના સંપર્કમાં જે લોકો આવ્યા હતા તે લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે તમામ લોકોને જે છે એ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે રીતે અત્યાર સુધી એક પણ કેસ ન હતો, પરંતુ હવે ગુજરાતમાં પણ આ કેસની જે છે એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતના જે તમામ અધિકારીઓ છે તેમના દ્વારા પણ ખાસ પૂરતું આ તકેદારી રાખવા માટે હવે જે આખી કાર્યપદ્ધતિ છે તે પણ નક્કી કરવામાં આવી છે. સાથે જ હવે સઘન રીતે એરપોર્ટ સહિત તમામ જગ્યાએ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરવામાં આવી તો અમદાવાદમાં જે રીતે તમામ જે ડોમ છે તે ફરી એક વખત કાર્યરત કરવામાં આવ્યા છે. સાથે જ તમામ લોકો સુધી હજી પણ વેક્સિનેશન પહોંચી શકે તે માટે
તમામ જગ્યાએ જે છે એ વેક્સિનેશનને વેગબંધુ બનાવવામાં આવ્યું છે. સાથે તમામ લોકો ખૂબ જ ઝડપથી વેક્સિન મેળવી શકે તે માટે પણ ડોમ ઉપર આનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે ઓમિક્રોનની જે એન્ટ્રી થઈ છે તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં પણ ક્યાંક જે ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે હાલ તો એ એક કેસ આવ્યો છે, પરંતુ તેને જે સંપર્કમાં આવ્યા હતા તે લોકોમાં પણ ક્યાંક જે સેમ્પલ મોકલવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક કેસ આવી શકે છે તેવું પણ જોવા મળી શકે છે. એટલે કહી શકાય કે જે રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે અને તેને લઈને અત્યારે તો હાલ ચિંતાનો માહોલ છે, પરંતુ આરોગ્ય વિભાગ જે છે એ હવે સઘન કામગીરી કરી રહ્યો છે અને તમામ જગ્યાએ જે છે એ ચેકિંગ ટેસ્ટિંગમાં પણ જે છે વધારો કરવામાં આવશે. ખાસ એરપોર્ટ ઉપરની વાત કરવામાં આવે તો જે ભારત સરકાર દ્વારા જે 15 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવનાર હતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ, તે પણ શરૂ નહીં કરવામાં આવે, પરંતુ મહત્ત્વનું કહી શકાય કે જે રીતે તમામ લોકો વિદેશથી પરત ફરી રહ્યા છે તેમનું પણ હવે સઘન ચેકિંગ કરવામાં આવશે. જી કમલ, અત્યારે ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છે ઓમિક્રોનનો પ્રથમ કેસ તો નોંધાયો છે, પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં કેવા પ્રકારના ચેન્જીસ આવી શકે છે આને લઈને? બિલકુલથી જે રીતે હવે નવા વેરિયન્ટ જે છે ઓમિક્રોન તેની ગુજરાતમાં જે એન્ટ્રી થઈ છે અને તેના જ ભાગરૂપે હવે સઘન ચેકિંગ કરવામાં આવશે. સાથે તમામ લોકોના જે RT-PCR ટેસ્ટ છે તે પણ સાથે રાખવાની સૂચના અપાઈ શકે છે. મહત્ત્વનું કહી શકાય કે જે રીતે આ વેરિયન્ટ છે તે ખૂબ જ ઘાતક માનવામાં આવી રહ્યો છે ને જે રીતે હવે ગુજરાતમાં પણ તેને પ્રવેશ્યો છે અને તેને લઈને જે રીતે હવે 10મી તારીખે વાઇબ્રન્ટ સમિટ થવાની છે તેને લઈને પણ ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી શકે છે. કારણ કે જે રીતે આ વેરિયન્ટ જે છે તે જોવા મળ્યું છે અને વિદેશથી જે લોકો આવે છે તે તમામ લોકોનું જે છે અત્યારે તો હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તે તમામ લોકોનું જે છે આઇસોલેશનમાં પણ મૂકવામાં આવી રહ્યા છે અને સાથે જ આરોગ્યની ટીમ જે છે તે પણ સઘન કામગીરી કરી રહી છે. પરંતુ ક્યાંક જો વાઇબ્રન્ટ સમિટમાં પણ વિદેશી લોકો અહીંયા આવશે અને આ તમામ જે સમિટ છે તે યોજવાની છે તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો આવવાના હોય, ખાસ તેની પણ તકેદારી રાખવામાં આવશે અને સાથે જ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી છે તે પણ ચેક કરવામાં આવશે. જી કમલ, જે રીતે બીજી લહેરમાં લોકોને જે રીતે હાલાકી ભોગવવી પડી હતી અને બીજી લહેરમાં જે રીતે અત્યારે લોકો હેરાન પરેશાન થયા હતા તે આપણને સૌને ખબર છે, પરંતુ અત્યારે ત્રીજી લહેરના જ્યારે ભણકારા વાગી રહ્યા છે અને પ્રથમ કેસ નોંધાયો છે, એટલે આરોગ્ય તંત્ર કેવા પ્રકારે સજ્જ જોવા મળી રહ્યું છે, કેવી રીતે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલથી જ્યારે પ્રથમ લહેર આવી હતી ત્યારબાદ જે સંક્રમણ ઘટ્યું હતું ને ત્યારબાદ સરકાર દ્વારા જે નિયમો છે તે હળવા કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે બીજી લહેર આવી ત્યારબાદ જે સરકાર દ્વારા જે નિયમો છે તેમાં ખાસ કરીને જે છે સઘન બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હજી આ જે નવો વેરિયન્ટ છે તેને લઈને પણ સરકાર હવે એક્શન મોડમાં જોવા મળશે. કારણ કે જે રીતે આ ખૂબ જ ઝડપી ગતિએ આ જે વેરિયન્ટ છે તે વધતો હોવાથી તમામ લોકો જે છે એમાં આ વેરિયન્ટ ના ફેલાય તે માટે અત્યારે હવે સરકાર જે છે એ નિયમો કરશે અને સાથે જ તમામ જગ્યાએ હવે જે RT-PCR ટેસ્ટ છે તે પણ ફરજિયાત કરવામાં આવશે. ખાસ કરીને કહી શકાય કે જાહેર સ્થળો છે, અમદાવાદની વાત કરવામાં આવે તો તમામ જે જાહેર સ્થળો છે તે તમામ જગ્યાએ હાલ તો જે વેક્સિનેશનના જે ડોઝ લીધા છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ જાહેર સ્થળો પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. પરંતુ હવે જ્યારે આ વેરિયન્ટ જે છે એ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવશે. કમલ, અત્યારે જે પ્રમાણે પહેલો કેસ તો નોંધાયો છે, પરંતુ શાળાઓ પણ જે 1 થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે, એટલે શાળાઓ માટે પણ ખૂબ પડકારજનક બાબત એ રહેશે. કારણ કે નાના વયના જ્યારે બાળકો જ્યારે શાળામાં ભણી રહ્યા હોય ત્યારે તેવામાં શાળાઓ બંધ કરવાની પણ ફરી એક વખત ફરજ પડી શકે છે. બિલકુલથી જે રીતે આ વેરિયન્ટ છે તે ખૂબ જ ઘાતક છે. જે 18 વર્ષથી ઉપરના છે તે તમામ લોકો માટે અત્યારે હાલ તો વેક્સિન શોધાય છે અને તેના જ કારણે ક્યાંક આ તમામ લોકોને જે છે એક રક્ષણ મળી રહેશે. પરંતુ હજી જે નાના બાળકો છે કે જે 1 થી 5ના ધોરણમાં ભણી રહ્યા છે તે તમામ લોકો માટે કોઈપણ પ્રકારની વેક્સિન નથી આવી અને તે એક ચિંતાનો વિષય થઈ શકે છે. કારણ કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5ની શાળાઓ જે છે એ શરૂ કરવામાં આવી છે, એટલે એક ચિંતાનો વિષય એ પણ થઈ શકે છે. કારણ કે તમામ મોટા લોકો જે છે તે નિયમોનું પાલન ચુસ્તપણે કરી શકે છે, પરંતુ આ બાળકો છે અને તેના જ કારણે તે ક્યાંક નિયમોનું પાલન ન પણ કરી શકે. સાથે જ સ્કૂલ દ્વારા તમામ જે નીતિ નિયમો છે તે પ્રમાણે બાળકોને એન્ટ્રી આપવામાં આવશે, પ્રવેશ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. પરંતુ કેટલીક સ્કૂલોના એવું પણ ધ્યાન આવ્યું છે કે એક બેન્ચ ઉપર એક વિદ્યાર્થી નહીં પરંતુ 3 વિદ્યાર્થીઓ બેસાડીને ભણાવવામાં આવે છે. એટલે આ પણ તમામ બાબતો જે છે તે પણ ક્યાંક ચિંતાનો વિષય બની રહેશે. જી, જે રીતે તમે જણાવ્યું કે વેક્સિન અત્યારે બાળકો માટે નથી આવી, પરંતુ જે રીતે અત્યારે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે અને બાળકો માટે ખાસ કરીને આ ખૂબ ચિંતાજનક બન્યું છે, એટલે બાળકો માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જરૂરી રહેશે?
બિલકુલથી જે રીતે ગાઈડલાઈન આપવામાં આવી રહી છે કે તમામ જે બાળકો છે તેને જરૂરિયાત ના હોય તો તે લોકોને ઘરમાં જ રાખવા જોઈએ. સાથે જ જ્યારે તમામ લોકો બહાર જતા હોય છે ત્યારે પણ ખાસ માસ્ક જે છે તે તેમને રાખવું જોઈએ સાથે, અને તમામ જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. કારણ કે જે રીતે અગાઉ પણ જે પહેલી અને બીજી લહેર આવી હતી ત્યારે પણ સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે વૃદ્ધો અને જે બાળકો છે તેને જો કોઈ પણ પ્રકારની કામગીરી ન હોય તો કારણ વગર બહાર ન નીકળવું જોઈએ તેવું પણ ક્યાંક જે છે જાહેર કર્યું હતું. તો ફરી એક વખત આ નિયમો જે છે તે આવી શકે છે, કારણ કે વૃદ્ધો અને બાળકો જે એવા છે કે જેમની જે ઇમ્યુનિટી હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે આ ઝડપી ખૂબ અસર કરતું હોય છે. પહેલી અને બીજી લહેરમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે બાળકો છે તેના ઉપર આ વાયરસ જે છે તે ખૂબ જ ઘાતક રહેશે, પરંતુ બીજી લહેરનું ક્યાંક સંક્રમણ જે છે તે ઘટ્યું હતું અને ત્યારબાદ જે રીતે હવે ઓમિક્રોને દસ્તક દીધી છે અને તેના જ કારણે જે ગુજરાતમાં અત્યારે હાલ ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી કમલ, અત્યારે જે રીતે વાત કરવામાં આવે તમે જેમ કહ્યું કે બીજી લહેર જ્યારે આવી હતી અને ત્યારબાદ જ્યારે તેનું સંક્રમણ છે તે ઓછું થયું હતું ને ત્યારબાદથી જ સરકાર દ્વારા આંશિક છૂટછાટો પણ આપવામાં આવી હતી. એટલે હવે જ્યારે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે અને જે ઝડપથી ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે ત્યારે તેવામાં ફરી એક વખત જે છૂટછાટ આપી છે તેને પાછી ખેંચવાની જરૂર પડી છે. બિલકુલથી જે રીતે અત્યારે હાલ તો નિયમો હળવા કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા જે રીતે આરોગ્ય વિભાગની સાથે રહીને જે ટાસ્ક ફોર્સની નિમણૂક કરવામાં આવી છે, તો ક્યાંક આ જે ટાસ્ક ફોર્સની નિમણૂક કરવામાં આવી છે તે તમામ સભ્યો દ્વારા પણ આજે ઓમિક્રોન જે વાયરસ છે તેને હવે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેને લઈને પણ આખી સમગ્ર ચર્ચા થઈ શકે છે. સાથે તબીબો સાથે પણ ચર્ચા થઈ શકે છે અને ત્યારબાદ જે છે એ કોઈપણ પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં આવી શકે છે. જી કમલ, જ્યારે ઓમિક્રોનની સત્તાવાર રીતે ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે એટલે હોસ્પિટલોમાં કેવી રીતે કામગીરી કરવામાં આવશે, કેવી રીતે હવે હોસ્પિટલો પણ સજ્જ બની છે? બિલકુલથી ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ એક જે કેસ આવ્યો છે તેવી વાત સામે આવી હતી, પરંતુ ત્યારબાદ જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે પણ જણાવ્યું હતું કે હાલમાં જે કેસ છે તે કોઈપણ પ્રકારનું તેને શંકાસ્પદ ન કહી શકાય તેવું જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે તમામ સાથે જ તમામ જે હોસ્પિટલો છે તેમાં પણ ફરી એક વખત આને લઈને તૈયારીઓ કરવામાં આવશે, કારણ કે જે રીતે ઓમિક્રોનનો એક કેસ આવ્યો હતો ને ત્યારબાદ જે છે સઘન ચેકિંગ પણ કરવામાં આવશે. સાથે તેના જે સંક્રમણ તેની સાથે જે લોકો હતા તે લોકો તમામનું જે ટેસ્ટિંગ પણ કરવામાં આવશે ને અત્યારે હાલ તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. મહત્વનું કહી શકાય કે જે રીતે બીજી લહેરની શરૂઆત થઈ હતી ત્યારે તમામ જે હોસ્પિટલોમાં તૈયારીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ જો ફરી વધારે કેસ જે છે તે નોંધાશે તો ત્યારબાદ સમગ્ર ગુજરાતભરમાં જે છે આ તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવશે અને તમામ જે કામગીરી છે તે પણ કરવામાં આવશે. જી કમલ, અત્યારે જામનગરમાં જે રીતે પ્રથમ કેસ નોંધાયો છે, અમદાવાદમાં કોઈ શંકાસ્પદ કેસ નજરે પડ્યો છે? હજી સુધી તો અમદાવાદમાં કોઈપણ પ્રકારનો આવો કેસ છે તે જોવા નથી મળ્યો, પરંતુ જામનગરમાં જે રીતે 2 ડિસેમ્બરે જે વ્યક્તિ આવ્યા હતા ઝિમ્બાબ્વેથી અને તેમનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ ઓમિક્રોન છે કે કેમ તેના માટે સેમ્પલ જે છે તે પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનો રિપોર્ટ જે છે આવ્યો છે અને હાલ તો તેમને જે પોઝિટિવ છે તે જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે હજી સુધી અમદાવાદમાં કોઈપણ એ પ્રકારનો જે કેસ છે તે નહીં નોંધાયો. જી આભાર કમલ સમગ્ર જાણકારી માટે. તો જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ગુજરાતમાં સત્તાવાર રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. ઝિમ્બાબ્વેથી પરત આ યુવક જે છે તે આવ્યો હતો અને ત્યારબાદથી જ શંકાસ્પદ નજરે પડતા પુણે ખાતે તેના જે સેમ્પલ છે તે ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા અને આજે જ્યારે પ્રથમ કેસ નોંધાયો છે માટે તંત્ર માટે પણ ચેતવણીરૂપ છે, કારણ કે જે રીતે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે તેવા સમયની અંદર ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે અને જે ઝડપથી ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે, જે ઝડપથી આ વેરિયન્ટ લોકોમાં ફેલાઈ રહ્યો છે, તે માટે આરોગ્ય તંત્ર પણ હવે સજાગ બન્યું છે. ટેસ્ટિંગ વધારી દેવાયા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઓફલાઈન વર્ગો પણ જ્યારે શરૂ કરવામાં આવ્યા છે, એટલે બાળકો માટે પણ ખાસ કરીને આ ચિંતારૂપ બન્યું છે, કારણ કે 1 થી 5 ધોરણના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. તેવા સમયની અંદર ફરી એક વખત ઓમિક્રોન જ્યારે ફરી એક વખત સામે આવ્યો છે, વાયરસ તે જ છે પરંતુ સ્વરૂપ બદલીને જ્યારે ફરી એક વખત આપણી સામે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે, ત્યારે તેવા સમયમાં ઝડપથી ફેલાતો આ ઓમિક્રોન વેરિયન્ટ છે તે વધુ ઘાતકી સાબિત ન થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી ચૂકી છે. જામનગરમાં જે પણ શંકાસ્પદ દર્દી હતો હાલ તો તેના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી છે. સેમ્પલ માટે તેઓના પણ જે સેમ્પલ છે તે ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે અને આગામી સમયમાં જેટલા પણ લોકો બહારથી આવ્યા છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરીને અનેક લોકોના સેમ્પલ પણ લેવામાં આવશે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.